हेलो नमस्कार वेलकम टू माय यूट्यूब चैनल। આજે ધોરણ 10 યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ્સ સ્ટોરીમાં 3 ભાગ છે। એમાંથી પહેલો ભાગ સ્ટોરીનો કે જે ઇન્સ્પિરેશનલ છે, 3 ભાગ એમાંથી આજે પહેલો ભાગ એનું આપણે રીડિંગ અને ભાવાનુવાદ કરીને સમજૂતી મેળવીશું। પણ એની પહેલાં વિદ્યાર્થી મિત્રો, મારું તમને એક સજેશન છે કે પ્રી ટાસ્ક આપેલો છે પહેલા જ પેજ પર યુનિટના, તેની અંદર એક સૂચના છે, જુઓ P1ની અંદર, રીડ અબાઉટ દશરથ માંઝી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ। તો એ જે પેરેગ્રાફ દશરથ માંઝી વિશે આપેલો છે એ ચોક્કસથી એકવાર વાંચજો, વાંચવા જેવો છે। પ્રેરણાદાયક જીવન ચરિત્ર છે દશરથ માંઝીનું। એમણે જે કામ કર્યું એમાંથી પ્રેરણા આપણે લેવાની છે અને એવા જ પ્રેરણાદાયક પ્રસંગો કે કાર્યો વ્યક્તિગત રીતે કે ગામ દ્વારા કે સામૂહિક રીતે જે થયા છે એની માહિતી આપણને આ પ્રથમ યુનિટમાં આપેલી છે, જે 3 ભાગમાં વહેંચાયેલી છે। તો આજે આપણે પ્રથમ ભાગ શરૂ કરવા જઈ રહ્યા છીએ અને પ્રથમ ભાગની અંદર હેડિંગ આપેલું છે ટ્રેક્સ ટુ તાજનગર। તો ટ્રેક્સ ટુ તાજનગરમાં શું લખ્યું છે આપણે પહેલા પેરેગ્રાફથી વાંચન કરીએ અને વાંચન પછી એ પહેલા પેરેગ્રાફમાં શું લખ્યું છે તેનો ભાવાનુવાદ કરીને સમજૂતી મેળવીશું। તો શરૂ કરીએ। ટ્રેક્સ ટુ તાજનગર। For 25 years, the residents of Tajnagar village near Gurgaon lobbied for a railway station in their village. When their demand was not met, the villagers decided to take matters into their own hands. They pulled in 21 lakh rupees and built a railway station on their ઓન। હવે આનો ભાવાનુવાદ કરી અને સમજૂતી મેળવીએ। ફોર 25 યર્સ એટલે કે છેલ્લા 25 વર્ષથી, ધ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર વિલેજ એટલે કે તાજનગર નામના નાનકડા એવા ગામના રેસિડેન્ટ્સ રહેવાસીઓ કે જે ગામ નિયર ગુરગાંવ, ગુરગાંવની નજીકમાં આવેલું છે, લોબીડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ, તેમના ગામમાં રેલવે સ્ટેશન બને એના માટે લોબીડ એકજૂટ થયા હતા। વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ, જ્યારે તેમની માગણી સંતોષાય નહીં ત્યારે ધ વિલેજર્સ ડિસાઇડેડ, ગામના લોકોએ નક્કી કર્યું હતું, ટુ ટેક મેટર્સ ઇન્ટુ ધેર ઓન હેન્ડ્સ, આ બાબત એટલે કે રેલવે સ્ટેશન ગામમાં બનાવવાની બાબત ધે ટેક ઇન્ટુ ધેર ઓન હેન્ડ્સ, તેમણે પોતાના હાથ પર લીધી। ધે પુલ્ડ ઇન 21 lakh રૂપીસ, તેમણે 21 લાખ રૂપિયા ભેગા કર્યા। એન્ડ બિલ્ટ અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન, અને પોતાની જાતે જ આપમેળે જ રેલવે સ્ટેશન બાંધ્યું। સેકન્ડ પેરેગ્રાફમાં શું લખ્યું છે આપણે સૌ પ્રથમ વાંચન કરીએ અને પછી ભાવાનુવાદ દ્વારા સમજીએ। મોસ્ટ ઓફ ધ 3000 people living in the village are farmers, but such was the burning desire to have a station in the village. Everybody contributed according to their capacity, ranging from 3000 rupees to 75,000 rupees. They donated money for the station and we started the construction in January 2008, said Ranjit Singh, a former village sarpanch. ભાવાનુવાદ સાથે સમજીએ। મોસ્ટ ઓફ ધ 3000 પીપલ, મોટા ભાગના 3000ની વસ્તી ધરાવતા ગામના લોકો, લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ, ખેડૂતો હતા। બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર એટલે કે તીવ્ર ઈચ્છા હતી, સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર એ તેમની તીવ્ર ઈચ્છા હતી, કઈ?
ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ, તેમના ગામમાં રેલવે સ્ટેશન હોય. એવરીબડી કન્ટ્રીબ્યુટેડ એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી, દરેક વ્યક્તિએ પોતાની ક્ષમતા પ્રમાણે યોગદાન આપ્યું હતું. રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીસ ટુ 75,000 રૂપીસ, 3000 રૂપિયાથી લઈને 75,000 રૂપિયા સુધીની મર્યાદામાં લોકોએ પોતાની ક્ષમતા પ્રમાણે ફાળો આપ્યો હતો. દે ડોનેટેડ મની ફોર ધ સ્ટેશન, તેઓએ રેલવે સ્ટેશન બને એના માટે પૈસાનું દાન આપ્યું હતું. એન્ડ વી સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન ઇન જાન્યુઆરી 2008, અને જાન્યુઆરી 2008માં અમે રેલવે સ્ટેશનના બાંધકામની શરૂઆત કરી હતી. આવું કોણે કહ્યું? તો છેલ્લી લાઈનમાં લખ્યું છે સેડ રણજીતસિંહ, અ ફોર્મર વિલેજ સરપંચ, ગામના ભૂતપૂર્વ સરપંચ કે જેઓનું નામ રણજીતસિંહ હતું, તેમણે આવી માહિતી આપી. ત્યાર પછી થર્ડ પેરેગ્રાફ, એની અંદર શું લખ્યું છે? There are a large number of people in the village who need to go to Gurgaon, Delhi and Rewar. There are students who go to colleges. Till now, we had to either go to Halimandi or Patli or catch a train. Both the stations are 6 kilometers away from Tajnagar. We thought when the railway lines pass through the village, we would have a station here, but that did not happen. So we raised the demand in 1982 and have been continuously asking for it, but the railways told us that they did not have funds. So finally we decided to craft our own destiny, said હુકુમચંદ, a member of the committee. સમજીએ શું કહેવા માગે છે આ પેરેગ્રાફમાં? There are a large number of people in the village, ગામમાં એવા મોટી સંખ્યામાં લોકો હતા, who need to go to, કે જેમને જવાની જરૂરિયાત ઊભી થતી હતી કે જવું પડતું હતું. કઈ જગ્યાએ? ગુરગાંવ, દિલ્હી એન્ડ રેવાર, 3 શહેરોના નામ આપ્યા છે. There are students, વિદ્યાર્થીઓ પણ ગામમાં હતા, who go to colleges, કે જેઓ કોલેજમાં જતા હતા. Till now we had to either go to હાલીમંડી or પાટલી, અને હજુ સુધી અમારે હાલીમંડલી અથવા તો પાટલી નામના 2 રેલવે સ્ટેશન, 2 ગામમાં જવું પડતું હતું. ટુ કેચ અ ટ્રેન, ટ્રેન પકડવા માટે. સાથે બીજી માહિતી આપી છે, બોથ ધ સ્ટેશન્સ આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ તાજનગર, અને આ બંને રેલવે સ્ટેશન તાજનગરથી 6 કિલોમીટર જેટલા દૂરના અંતરે હતા. વી થોટ, અમે વિચાર્યું, વેન ધ રેલવે લાઇન્સ પાસ થ્રુ ધ વિલેજ, જ્યારે રેલવેના પાટા ગામની બાજુમાંથી પસાર થાય છે, વી વુડ હેવ એ સ્ટેશન હિયર, તો અમારા ગામમાં પણ એ રેલવે સ્ટેશન હોવું જોઈએ. બટ ધેટ ડીડ નોટ હેપન, પરંતુ એવું થયું નહોતું. સો તેથી વી રેઝ ધ ડિમાન્ડ ઇન 1982, અમે 1982માં રેલવે સ્ટેશન માટે માગણી કરી હતી. એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ, અને એના માટે સતત માગણી કરી રહ્યા છીએ. બટ રેલવેઝ ટોલ્ડ અસ, પરંતુ રેલવે અમને એવું કહ્યું, ધેટ કે they did not have funds, તેમની પાસે પૂરતા પ્રમાણમાં પૈસાની સગવડ નથી. સો ફાઇનલી વી ડિસાઇડેડ, તેથી અંતે અમે નક્કી કર્યું, ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની, એટલે કે અમારું સદનસીબ અમે અમારી જાતે ઘડીશું, અમારા નસીબના ઘડવૈયા અમે પોતે બનશું. એટલે કે રેલવે સ્ટેશન અમે જાતે બનાવશું એવું ગામના લોકોએ નક્કી કર્યું હતું. અને આવી માહિતી કોણે આપી છે? હુકુમચંદ નામના વ્યક્તિએ, કે જે મેમ્બર ઓફ ધ કમિટી, રેલવે સ્ટેશન બનાવવા માટે ગામમાં જે કમિટી બની હતી એ કમિટીના એક સભ્ય હતા. ત્યાર પછીનો પેરેગ્રાફ, લાસ્ટ પેરેગ્રાફ ચોથો છે. એઝ અ રિઝલ્ટ ધ પંચાયત passed a resolution in 2008 saying that since
the railway was not able to build a station for them, they would do it for themselves and with their own money. Soon, an 11-member team was formed and the team started collecting money from villagers. On 7 January 2010, as a result of their efforts, the first railway station in the country on which the railway did not have to spend a single rupee started operations. જોઈએ ભાવાનુવાદ છેલ્લા ફકરાનો. એઝ અ રિઝલ્ટ પરિણામ સ્વરૂપે the પંચાયત passed a resolution in 2008. ગ્રામ પંચાયતે 2008ની સાલમાં એક ઠરાવ પસાર કર્યો અને ઠરાવમાં એવું કહેવામાં આવ્યું, સેઇંગ ધેટ કે સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ એ સ્ટેશન ફોર ધેમ, રેલવે આપણા માટે સ્ટેશન બનાવવા સક્ષમ નથી, દે વુડ ડુ ઇટ ફોર ધેમસેલ્વ્સ, તો પછી તેઓ પોતાની જાતે એટલે કે ગામના લોકો જાતે ગામનું રેલવે સ્ટેશન ઊભું કરશે, એન્ડ વિથ ધેર ઓન મની, અને એ પણ તેમના પોતાના પૈસાથી, સરકારી પૈસાથી નહીં. સૂન, તરત જ એન 11-member ટીમ વોઝ ફોર્મ, 11 સભ્યોની એક ટીમ બનાવવામાં આવી, એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ વિલેજર્સ, અને ટીમના સભ્યોએ ગામના લોકો પાસેથી ફાળો ઉઘરાવવાનું શરૂ કરી દીધું હતું. ત્યાર પછી આપણી પાસે માહિતી છે છેલ્લી 4 લાઇનમાં. ઓન 7th January 7મી જાન્યુઆરી 2010ના દિવસે એઝ એ રિઝલ્ટ ઓફ ધેર ઇફોર્ટ્સ, તેમના પ્રયત્નોના પરિણામ સ્વરૂપે ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી, દેશનું સર્વપ્રથમ રેલવે સ્ટેશન ઓન વિચ કે જેના ઉપર ધ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ એ સિંગલ રૂપી, રેલવેએ એક પણ રૂપિયો ખર્ચવો પડ્યો નથી, સ્ટાર્ટેડ ઓપરેશન્સ એટલે કે એણે એનું કામ શરૂ કરી દીધું, રેલવે સ્ટેશન ગામમાં શરૂ થઈ ગયું. ઓકે, તો આ હતી અગેન્સ્ટ ધ ઓડ્સ પહેલા યુનિટના પહેલા ભાગની સમજૂતી. હજી બીજા ભાગની સમજૂતીનો પણ એક વિડીયો બનશે, ત્રીજા ભાગની સમજૂતીનો પણ એક વિડીયો બનશે. જો હજુ સુધી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચોક્કસથી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો સુધી પણ પહોંચાડો અને સરળ ભાવાનુવાદ સાથે સમજૂતી મેળવતા રહો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ગુડ બાય.